નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 ગતિના નિયમો ભણ્યા હતા. બરાબર? કયો પાઠ ભણ્યા હતા? ગતિના નિયમો. હવે જે આ પાઠ છે એમાં તમને મેં કીધું એમ કે ગતિ શેના કારણે થાય છે, ગતિ શેના કારણે થાય છે એની વિશે આપણે ભણવાનું છે. એ ઉપરાંત જે ગતિ થવા માટે જે નિયમો છે, ત્રણ નિયમો, ન્યૂટનનો પ્રથમ, ન્યૂટનનો બીજો અને ન્યૂટનનો ત્રીજો નિયમ. પછી ગતિને અવરોધતા બળો, ઘર્ષણ બળ છે એની વિશે ભણવાનું છે, એના પ્રકાર છે. આ બધું આ પાઠમાં ભણવાનું છે. તો ધીરે ધીરે આપણે શરૂઆત કરી હતી કે બળ શું છે. તો પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરવા માટે જે વસ્તુની જરૂર પડે, બરાબર, એને શું કહેવામાં આવે છે? બળ કહેવામાં આવે છે. બળ છે એ મુખ્ય બે પ્રકારના હોય, સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. સંપર્ક બળ એટલે શું થાય કે જે બળ લાગવા માટે પદાર્થના સંપર્કની જરૂર પડતી હોય એને સંપર્ક બળ કહેવાય, જેમ કે ઘર્ષણ બળ. ક્ષેત્ર બળ એટલે શું કહેવાય કે જે બળ લાગવા માટે પદાર્થના સંપર્કની જરૂર પડતી નથી તેવા બળને શું કહેવામાં આવે છે? ક્ષેત્ર બળ કહેવામાં આવે છે. ક્ષેત્ર બળના પ્રકાર લખાવ્યા હતા: ગુરુત્વાકર્ષી બળ, ચુંબકીય બળ અને વિદ્યુત બળ. આવું બધું આપણે શીખી ગયા. એની પછી આપણે સંપર્ક બળ અને ક્ષેત્ર બળની સામ્યતા અને વિભિન્નતાઓ શીખ્યા હતા. એમાં તમે એક વસ્તુ તમને યાદ રાખવી પડશે કે સંપર્ક બળ કૃત્રિમ છે, ક્ષેત્ર બળ કુદરતી છે. બીજું એની પછીનો જે મુદ્દો છે અસંરક્ષિત સંરક્ષિત, એ તમારે યાદ રાખવું પડશે, કારણ કે એની સાબિતી આગળ આવશે. અસંરક્ષિત બળ એટલે એમાં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન નથી થતું. સંરક્ષિત બળમાં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે, એ આપણે આગળ ભણશું. કારણ કે અસંરક્ષિત બળમાં ઘર્ષણ બળ લાગુ પડે. કયું બળ લાગુ પડે? ઘર્ષણ બળ. ને ઘર્ષણ બળ હંમેશા નિયમોનો ભંગ જ કરે છે, બરોબર. એની પછી આપણે ગતિની જે શરૂઆત કરી કે ગતિ છે એ શેના કારણે થાય એની સૌ પ્રથમ વાત કોણે કરી? તો એરિસ્ટોટલે. કે કોઈ પદાર્થને ગતિમાં રાખવા માટે, કોઈ પદાર્થને ગતિમાં રાખવા માટે એટલે કે પદાર્થની અચળ ગતિ માટે, ખાસ યાદ રાખજો, કોઈ પદાર્થને ગતિમાં રાખવા માટે અથવા પદાર્થની અચળ વેગી ગતિ શરૂ રાખવા માટે પદાર્થને બાહ્ય બળ આપવાની જરૂર પડે છે, આવું એરિસ્ટોટલે કીધું હતું. પણ હાવ ખોટું છે. આવું કાંઈ હોતું નથી કે પદાર્થને ગતિમાં રાખવા માટે બાહ્ય બળની જરૂર પડતી નથી. આવું ન્યૂટને પાછું કીધું, એ આપણે આગળ ભણવાનું છે. હવે બીજું એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આજે એરિસ્ટોટલે આખું વિધાન આપ્યું ને એ નાના છોકરા જેવું હતું. નાના છોકરાને આપણે એમ કહીએ ને કે સાયકલ છે એ ગતિ કરે છે, તેને આપણે ગતિમાં રાખવા માટે, સાયકલને શરૂ રાખવા માટે આપણે શું કરવું પડે? એમ કે પેડલ મારવા પડે. એટલે સતત આપણે એની ઉપર બળ લગાડવું પડે છે. એને એમ કહીએ કે આપણે શૂન્ય અવકાશમાં જઈએ તો એક વ્યક્તિ છે એ દોડતો જ, એક ધારો દોડતો જ રહે. એવું નાના છોકરા સાચું ન માને, કારણ કે એની ખબર ન હોય એ વસ્તુની. તો આની જેવું છે, એરિસ્ટોટલને ખબર નહોતી કે આમાં ઘર્ષણ બળને એવું બધું લાગુ પડે છે. એટલા માટે એણે જે રોજિંદા જીવનનો નિયમ હતો, રોજિંદા જીવનમાં આજુબાજુમાં જે જોઈએ છીએ એણે માની લીધું. આપણે આજુબાજુમાં જે જોઈએ છીએ એને શું કીધું? માની લીધું ને એના નિયમ કરી નાખ્યો. કુદરતનો નિયમ પાછો જેવો તેવો નાનો મોટો નહીં, કુદરતનો નિયમ કરી નાખ્યો. એટલી તો ખોટો જ પડવાનો છે. તો આગળ જતા સૌથી પહેલાં જે જડત્વના નિયમો છે એ ગેલેલિયોએ આપ્યા. અને જે ગેલેલિયોએ જડત્વના નિયમ આપ્યા એના આધારે ન્યૂટન એનું અપગ્રેડ વર્ઝન આપ્યું. ન્યૂટનના ત્રણ નિયમો કાંઈ નથી. ન્યૂટને હકીકતમાં શું કર્યો? થોડોક સુધારો કર્યો. ગેલેલિયોના જડત્વના નિયમો હતા એને અપગ્રેડ વર્ઝન કર્યું, અપડેટ કર્યા ખાલી, બરાબર. આપણે જોઈશું એટલે તમને ખબર પડી જશે. એમાં જે ગેલેલિયોએ પ્રયોગ કર્યા હતા એ પહેલાં તો ઢળતા સમતલનો પ્રયોગ કર્યા. સૌથી પહેલા પ્રયોગ કર્યા એના કર્યા ઢળતા સમતલોના પ્રયોગ કર્યા. ખાસ યાદ રાખજો. જો આ પછી ભેગું બહુ થઈ જશે. સૌથી પહેલાં એરિસ્ટોટલે કીધું, એણે ખોટું કીધું હતું. પછી બીજી ટ્રાય કોણે કરી? ગેલેલિયોએ. એણે જડત્વના નિયમો આપ્યા, બરાબર. આ ભેગું ન થાય, યાદ રાખજો. ગેલેલિયોએ જડત્વના નિયમો આપ્યા, એમાં એણે સૌથી પહેલાં ઢળતા સમતલોનો પ્રયોગ કર્યો. એટલે આ રીતના બે સમતલ છે, બરાબર. એકમાં દડો નીચે આવ્યો છે, એકમાં દડો ઉપર આવે છે. એકમાં દડો નીચે જાય છે, એકમાં દડો ઉપર જાય છે, બરાબર. ખાસ યાદ રાખજો, આમાં દડો નીચે આવે છે, આમાં દડો ઉપર જાય છે. તો આમાં વેગ વધે એટલે પ્રવેગી ગતિ કહેવાય, આમાં વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગી
ગતિ કહેવાય। આ ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ પદાર્થને ખાસ આ પાછું શું કરેલું છે, કાચની બનાવેલું છે, સમતલ આખું કાચથી એટલે કે લીસી સપાટી બનાવેલી છે, એટલે ઘર્ષણ બળ હાવ નાબૂદ થઈ જાય ને। એક સિમ્પલ વસ્તુ છે, જો ઘર્ષણ બળ છે દરરોજ લાગે છે, આપણે અનુભવ કરીએ છીએ, પણ જો આપણે ઘર્ષણ બળ ઘટાડવું હોય તો આપણે શું કરી શકીએ, ઓઇલ લગાડીને એવું બધું કરીએ ને, સાયકલમાં એમાં ઓઇલિંગ કરીએ। બીજી એક વસ્તુ કે કાચ છે એ લીસી સપાટી છે, તો અહીંયા લીસી સપાટી લેવાની અને આ જે દડા લીધા એ કાચના લેવાના હાવ, બરાબર। તો એના કારણે આ બંને વચ્ચે નહિવત ઘર્ષણ થશે, હાવ ઓછું ઘર્ષણ થશે। તો જ્યારે એને ઉપરથી છોડવામાં આવે છે ત્યારે એના વેગમાં વધારો થાય, એટલે એને કેવી ગતિ કહેવાય, પ્રવેગી ગતિ। જ્યારે એને નીચેથી ઉપર મૂકવામાં આવે છે, ઘા કરવામાં આવે છે, ત્યારે એના વેગમાં ઘટાડો થાય, એટલે પ્રતિપ્રવેગી ગતિ કહેવાય। એટલા માટે એને 3 નિયમો આપ્યા। એક પહેલો નિયમ આની માટે આપ્યો કે ઢાળમાં નીચે તરફ ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે એટલે એના વેગમાં વધારો થાય, ઢાળમાં ઉપર તરફ જતો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે એટલે એના વેગમાં ઘટાડો થાય। અને એના આધારે એણે એવું કીધું તાર્યું કે પદાર્થ સમતલ ગતિ કરતો હોય, સીધી રેખામાં ગતિ કરતો હોય, ત્યારે એનો વેગ કેવો રહે છે, અચળ રહે છે। ત્યારે એનો વેગ કેવો રહે છે, અચળ રહે છે। એટલે કે પ્રતિપ્રવેગી કે પ્રવેગી હોઈ શકે નહીં, એટલે કેવી હોય, અચળ વેગી। આમાં પ્રવેગ કેવો મળે, ધન, આમાં પ્રવેગ કેવો મળે, ઋણ। એટલે ત્રીજો ઓપ્શન આમાં પ્રવેગ કેવો મળશે, 0। પ્રવેગ 0 એટલે કેવી કહેવાય, અચળ વેગી ગતિ કહેવાય। કેવી ગતિ કહેવાય, અચળ વેગી। તો આ વસ્તુના આધારે આગળ આખું આવ્યું। અહીંયા તમે શૂન્ય અવકાશ ઉત્પન્ન ન કરી શકો। શૂન્ય અવકાશમાં કેવું થાય, કોઈ વસ્તુને જરીક ધક્કો મારો પછી એક ધારું ગતિ કિરાદ રાખે, ગતિ કિરાદ રાખે, ગતિ કિરાદ રાખે, અને પછી આપણે સ્થિર કરવા માટે પાછું બળ લગાડવું પડે। એટલે શૂન્ય અવકાશમાં જે પદાર્થ જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં જ રહે, એની સ્થિતિ ફેરવવી તો તમારે એની ઉપર બળ લગાડવું પડે। તો આમાં પણ એવું જ છે કે ઢાળમાં ઉપરથી નીચે જાય તે વેગ વધે છે એટલે પ્રવેગી ગતિ છે, ઢાળમાં નીચેથી ઉપર જાય એટલે વેગ ઘટે છે એટલે પ્રતિપ્રવેગી ગતિ છે। તો એની ઉપરથી એણે નિષ્કર્ષણ એવું તાર્યું કે સમતલમાં હોય, સમતલ હાવ સીધું હોય, બરાબર, સમક્ષિતિજ હોય। સમતલ કેવું હોય, સમક્ષિતિજ। સમક્ષિતિજ એટલે સીધી રેખા, સમક્ષિતિજ હોય તો એનો વેગ અચળ હોય, એટલે કે પ્રવેગ 0 હોય, એટલે કે એના વેગમાં ફેરફાર થતો નથી, બરાબર। આટલી વસ્તુ છે। ચાલો, તો ગેલિલિયોએ એક આ પ્રયોગ કર્યા ઢળતા સમતલોનો। હવે એણે બીજો પ્રયોગ કર્યો, એમાં આ જે ઢળતા સમતલો છે એને સામસામા ગોઠવી દીધા। એ જે પ્રયોગ છે એમાં એણે શું કર્યું કે 2 ઢળતા સમતલો સામસામા ગોઠવા, એટલે એણે આમ ગોળાઈ સ્વરૂપે લીધા, એટલે આપણે ગોળાઈ સ્વરૂપે લઈએ છીએ, બરાબર। અથવા તમે આમે લઈ શકો, જો આવી આકૃતિ ન આવડે ને તો આવા ઢળતા સમતલો લઈ શકો, એમાં દોરી ભલે જેવી હોય આપણે આપણી રીતના દોરી શકીએ। ઊંચાઈ બેયની હરખી રાખવાની અને ઢાળ કેવો રાખવાનો, સરખો। બે બાજુ સમાન ઊંચાઈના સમાન ઢાળવાળા સમતલો એણે ગોઠવા। તો હવે એણે આ પ્રયોગ કર્યો, તેણે જોયું કે કોઈ પદાર્થને અહીંથી ધારો કે h ઊંચાઈથી છોડવામાં આવે છે તો અહીંયા પ્રવેગી ગતિ કરશે, અહીંયા પ્રતિપ્રવેગી ગતિ કરશે, અને અહીંયા લગી h ઊંચાઈ લગી જ પહોંચશે। ક્યાં લગી પહોંચશે, h ઊંચાઈ લગી પહોંચશે। ખાસ યાદ રાખજો કે ગેલિલિયોએ 2 સમતલો સામસામા ગોઠવા, ઢાળવાળા સમતલ। તો એક સમતલની કોઈ એક ઊંચાઈથી એને છોડવામાં આવે તો નીચે આવશે ત્યારે એના વેગમાં વધારો થશે, અહીંયા એનો વેગ મહત્તમ હશે, પછી અહીંયા વેગ મહત્તમ હશે, ઉપર જશે ત્યારે એના વેગમાં ઘટાડો થશે, અહીંયા એનો વેગ કેટલો થઈ જશે, 0। તો પરિસ્થિતિ કેટલી થાય, અહીંયા વેગ 0 હશે, અહીંયા વેગ મહત્તમ હશે, અહીંયા વેગ મહત્તમ હશે, ને અહીંયા વેગ કેટલો હશે, 0। તો એણે નિરીક્ષણ કર્યું કે જો આ 2 લીસી સપાટીઓ હોય ને આપણે કાચની વસ્તુ, કાચનો ગોળી જે દડો વાપરીએ તો ઘર્ષણ 0 થઈ જાય, એટલે જેટલી ઊંચાઈથી અહીંયા એક સમતલ ઉપરથી છોડવામાં આવે છે એટલી જ ઊંચાઈ એ બીજા સમતલ ઉપર પહોંચે છે, જેટલી ઊંચાઈથી એને છોડવામાં આવે છે એટલો જ બીજી ઊંચાઈ પહોંચે છે। તો હવે થોડુંક વધારે મગજ આવ્યું, તો એણે શું કર્યું કે આ ઊંચાઈ આમ નામ રાખી,
આનો ઢાળ ઘટાડી દીધો, આનો શું કરી દીધો? ઢાળ ઘટાડી દીધો. તો અહીંથી h ઊંચાઈથી મૂકેલી વસ્તુ અહીંયા લગી પહોંચશે. અહીંયા વેગ 0 હોય, અહીંયા વેગ મહત્તમ હોય, અહીંયા વેગ મહત્તમ હોય. ત્યાંથી અહીંયા ઉપર ચડશે. ક્યાં લગી ઉપર ચડશે? જ્યાં સુધી h ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યારે એનો વેગ કેટલો થઈ જશે? 0. એટલે ટૂંકમાં કહેવા એવું માગે છે, જો પહેલા ઢાળમાંથી નીચે ઉતરતા એનો વેગ વધે છે, પછી અહીંયા વેગ ઘટે છે. પહેલા ઢાળમાં એનું અંતર ઓછું છે, બીજા ઢાળમાં અંતર વધારે છે. શું કામ? કારણ કે ઢાળ ઓછો છે એટલે અંતર વધી જાવ ને ઓટોમેટિક ઊંચાઈએ પહોંચવા માટે. છતાં આટલી જેટલી ઊંચાઈથી મૂક્યો છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે. ત્યાં લગી ઊભો જ નહીં, સ્થિર જ નહીં થાય. આ વસ્તુ જાતે તમે પ્રેક્ટિકલ કરી શકો. અહીંથી છોડેલી વસ્તુ છે એ લગભગ અહીંયા લગી પહોંચી જશે. આપણે ઘર્ષણ બળ હોય તો થોડીક ઓછી પોગે એટલી તો ચાલે, પણ ઘર્ષણ બળ ન હોય તો અહીંયા જેટલી અહીંયા 10 મીટરની ઊંચાઈથી મૂક્યો તો અહીંયા 10 મીટરની ઊંચાઈ સુધી ગતિ કરશે ને કરશે. આ ગેલેલિયોએ બીજો પ્રયોગ કર્યો. પહેલાં બે ઊંચાઈ હરખી રાખી, પછી જો આ બધું મગજ હાલે હળવું. પહેલાં બેની ઊંચાઈ હરખી રાખી, પછી આની ઊંચાઈ ઘટાડી દીધી. પછી એણે શું કર્યું કે આની ઊંચાઈ હાવ ઘટાડી દીધી, આનો ઢાળ હાવ ઘટાડી દીધો, થીટા હાવ 0 કરી નાખ્યો. થીટા શું કરી નાખ્યો? હાવ 0 કરી નાખ્યો. એટલે કે હવે કેવું થશે કે આ જે છે અહીંથી h ઊંચાઈથી નીચે ગતિ કરે છે એટલે વેગમાં શું થાય? વધારો થાય, મહત્તમ વેગ. પછી અહીંયા ગતિ શરૂ રાખશે. એ ઊભો ક્યારે રહે? કે જ્યાંથી મૂક્યો હોય ને અહીંયા પોગ્યા તો જ ઊભો રહે. તમે તમારા ઘરેથી નીકળો ને પાછા ઘરે પોગો તો જ ઊભા રહો ને. બીજા કાંઈ રસ્તામાં ઊભા રહી જવાના ને અહીંયા રોકાઈ જવાના. હાવ ગમે ત્યાં જાઓ પાછા તો આવવાના છો. એની જેમ આટલી ઊંચાઈથી મૂકેલો છે, આટલી ઊંચાઈથી મૂકેલો છે તો એ આટલી ઊંચાઈ ન મળે ત્યાં સુધી ગતિ કરે રાખે. આ નિયમ એવો કે આ ઝડપનો નિયમ છે હકીકતમાં, બરોબર. તો એની જેમ અહીંયા જે આ વેગ છે આટલી ઊંચાઈ મૂક્યો, આ ઊંચાઈને આપી જ નહીં તો એ અનંત સુધી કેવી ગતિ કરશે? અચળ વેગી ગતિ કરશે. એટલે કે કોઈ દી એનો વેગ ઊભો રહેશે નહીં, વેગ 0 થશે નહીં, અટકશે નહીં. આપણી ભાષામાં શું થશે? અટકશે નહીં. ગતિ કરે જ રાખે, ઊભો જ ન રહે ઠેઠ લગી. તો એ વસ્તુ કીધેલી છે. પણ વ્યવહારમાં આવી વસ્તુ બહુ શક્ય નથી, કારણ કે વ્યવહારમાં ઘર્ષણ વસ્તુ છે. વ્યવહારમાં કઈ વસ્તુ છે? ઘર્ષણ વસ્તુ છે. સંપૂર્ણપણે આપણે નિવારી ન શકીએ. અહીંથી ધારો કે 10 મીટરની ઊંચાઈથી મૂકેલી, અહીંયા 9.8 મીટરે પહોંચતી હોય એટલે 2.2 મીટર ઊંચાઈ છે ઘર્ષણના કારણે ઓછી પોગે, બરોબર. તો આ ગેલેલિયોના 2 પ્રયોગો છે. શું છે? ગેલેલિયોના 2 પ્રયોગો. ચાલો, તો સૌપ્રથમ ગતિ છે એની વિશે રજૂઆત કોણે કરી? એરિસ્ટોટલે, બરોબર. પણ એણે ખોટું કીધું હતું કે પદાર્થના વેગ અચળ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. પણ એની આગળના જે પ્રયોગો છે ગેલેલિયો એણે થોડુંક મગજ વાપર્યું અને વિચાર્યું લીસી સપાટીનું, કારણ કે ઘર્ષણ બળ છે એ લાગુ પડે છે. તો ઘર્ષણ બળ દૂર કરવા માટે આપણે શું કરવું પડે? લીસી સપાટી લેવી જોઈએ. બે લીસી સપાટી વચ્ચે ઘર્ષણ બળ કેવું લાગે? ઓછું લાગે. જો ઘર્ષણ છે ને એ ઘણી વસ્તુમાં તમને ખબર પડી જાય. ઘર્ષણ બળ છે એ ચોરસ વસ્તુમાં વધારે લાગશે ને ગોળ વસ્તુમાં ઓછું લાગશે. આ તમે અનુભવ કર્યો હશે. કોઈ ગોળ વસ્તુ હોય એમાં ઘર્ષણ ઓછું લાગશે, ચોરસ વસ્તુ આને ખસેડવી તો વધારે બળ કરવું પડે, આને ખસેડવી તો ઓછી બળ કરવું પડે. એટલે ઘર્ષણ બળ આમાં આકારના પણ આધાર રાખે. ઘર્ષણ બળ છે એની ઉપર આધાર રાખે, આકાર ઉપર પણ આધાર રાખે. એ આપણે આગળ ભણીશું, ઘર્ષણના પ્રકાર એમાં વધારે જાણકારી મળશે. તો આ જે ઘર્ષણ બળ છે એ ઘટાડવા માટે ગેલેલિયો છે એણે પ્રયોગો કર્યા. એણે પહેલાં તો સિંગલ ઢાળના પ્રયોગો કર્યા. ઢાળ ઉતરતો હોય, ઢાળ ચડતો હોય અને સમતલ હોય. તો આ પ્રવેગી ગતિ છે, આ પ્રતિપ્રવેગી ગતિ છે અને આ અચળ વેગી છે. એટલે આમાં પ્રવેગ ધન મળે, આમાં પ્રવેગ ઋણ મળે, એટલે આમાં પ્રવેગ કેટલો મળે? 0 મળે. એનો મતલબ ગેલેલિયોએ એવું કીધું કે જો આપણે ઢાળ ઉતરતી વખતે વેગ વધે છે, ઢાળ ઉતરતી વખતે વેગ વધે છે, ઢાળ ચડતી વખતે વેગ ઘટે છે, તો જો ઢાળ ઉતરોકની ચડોકની તો તમારો વેગ કેવો રહે? અચળ રહે. આ પ્રેક્ટિકલ એણે એવી રીતના વિચારી કર્યો છે કે જો ઢાળ ચડતી વખતે ઉતરતી વખતે વેગ વધે છે, ઢાળ ચડતી વખતે વેગ ઘટે છે, તો સમતલ હોય તો તમારો વેગ કેવો રહેશે? અચળ રહેશે. પછી એણે સામસામા 2 ઢાળ મૂકી દીધા. જો 2 ઢાળ સમાન છે તો જેટલી ઊંચાઈથી મૂકવામાં આવે છે એટલી ઊંચાઈ સુધી પહોંચશે. પણ જો ઢાળનો વેગ ઘટાડી ઘટાડી ગયો ખૂણો
તો એના અંતર વધારે કાપવું પડશે, છતાં ઊંચાઈ તો એટલી. અને જો આ ઢાળ ગાયબ જ કરી નાખો, ઢાળ કરી નાખો, ગાયબ કરી નાખો, તો એ કેવી ગતિ કરશે? અચળ વેગી ગતિ કરશે. એટલે કે એને બાહ્ય બળની જરૂર પડતી નથી. અચળ વેગી ગતિ માટે બાહ્ય બળની જરૂર પડતી નથી. જે એરિસ્ટોટલે કીધું એની કરતાં આ વિધાન હાવ ઊંધું હતું, પણ સાચું હતું. તો એના આધારે આપણો 8મો પ્રશ્ન તૈયાર થાય છે કે પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત વેગની અવસ્થા સાથી સમાન છે. હવે જો આપણી પાસે 3 પ્રકારની અવસ્થા છે પદાર્થની. એક તો સ્થિર અવસ્થા, એક સ્થિર અવસ્થા, એક અચળ વેગી અવસ્થા અને એક પ્રવેગી અવસ્થા. આ 3 અવસ્થા છે. આ 3 સિવાય બીજી કોઈ અવસ્થા જ નથી આપણી પાસે. આપણી પાસે કેટલી અવસ્થા છે? 3 અવસ્થા. સ્થિર અવસ્થા એટલે વેગ 0 હોય, અચળ વેગી અવસ્થા એટલે વેગ અચળ હોય, પ્રવેગી અવસ્થા એટલે વેગ વધે અથવા વેગ ઘટે. આ 3 અવસ્થા છે આપણી પાસે. એમાંથી પણ એવું કહે છે કે સ્થિર અવસ્થા છે એની માટે આપણે બાહ્ય બળ કેટલું હોય? 0. પદાર્થ સ્થિર પડ્યો હોય તો એ પડ્યો રહે આમનો, એને કાંઈ આપણે બળ લગાડવાની જરૂર નથી. પદાર્થ સ્થિર પડ્યો હોય તો સ્થિર પડ્યો રહેશે. એમ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય તો પણ એનું બળ કેટલું હોય? બાહ્ય બળ 0 હોય. એવું કોણે કીધું? ગેલેલીઓએ. પદાર્થની અચળ વેગી ગતિ શરૂ રાખવા માટે આપણે બાહ્ય બળની જરૂર પડતી નથી. એવું એણે ગેલેલીઓ એના ઢાળના પ્રયોગો ઉપરથી કીધું કે પદાર્થની સ્થિર અવસ્થા પર લાગતું પરિણામી બળ 0 થાય, પદાર્થની અચળ વેગી અવસ્થા પર લાગતું પરિણામી બળ પણ કેવું થશે? 0. પણ પ્રવેગી ગતિ માટે ખાસ બળ 0 નહીં થાય. F ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો એની દિશામાં લાગતું છે તો વેગમાં વધારો થશે, વિરુદ્ધ દિશામાં લાગતું છે તો વેગમાં ઘટાડો થશે. એ તમને ખબર છે. તો આની ઉપરથી ગેલેલીઓએ એવું કીધું કે પદાર્થની સ્થિર અવસ્થા કે અચળ વેગી અવસ્થા ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ સમાન થાય. પદાર્થની સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કેવી થાય? સમાન. કારણ કે બેયમાં તમારો પ્રવેગ કેટલો છે? 0 છે. બેયમાં તમારો પ્રવેગ કેટલો છે? 0 છે. એનો મતલબ એમાં કાર્ય થતું જ નથી. હકીકતમાં જો આગળ આપણે ભણશું કે તમે સ્થિર ઊભા હો કે અચળ વેગી ગતિ કરતા હોય તો એના વડે થતું કાર્ય 0 થાય. એ આપણે આગળ ભણીશું, બરાબર? કાર્ય ઉર્જા પાવરમાં પાઠમાં કે તમે સ્થિર ઊભા હો કે અચળ વેગી ગતિ કરતા એટલે પ્રવેગ 0 થાય. પ્રવેગ 0 થાય એટલે F બરાબર ma સૂત્ર તમને યાદ જ હશે. એટલે બળ 0 થાય અને બળ 0 થાય એટલે કાર્ય પણ શું થશે? 0 થશે. એટલે ભૌતિક વિજ્ઞાનમાં તમે અચળ વેગી ગતિ કરતા હો તો પણ તમારું કાર્ય કેટલું ગણવામાં આવે છે? 0 ગણવામાં આવે છે. એટલે કે જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ શરૂ રાખે છે. આ જડત્વનો નિયમ છે, બરાબર? આ શું છે? જડત્વનો નિયમ છે. આ બધાને ખબર જ છે કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય, પરિણામી બાહ્ય બળ કેવું હોય? 0 હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ શરૂ રાખે છે. આને શું કહેવાય? જડત્વનો નિયમ. ટૂંકમાં જડત્વ છે એનું મત હું જડ જેવી વસ્તુ હોય ને, આપણે કહીએ આ જડ જેવો છે, એનો મતલબ એના ફેરફાર અનુભવ ન કરતો હોય. કોઈ વસ્તુનો ફેરફારનું જે માપન છે એની સ્થિતિનું માપ છે એ જડત્વ દર્શાવે. જેમ દળ વધારે એમ એનું જડત્વ વધારે. મોટો પથ્થર એને ગતિમાં લાવવા માટે આપણે વધારે બળ કરવું પડે, નાનો પથ્થર એને ગતિમાં લાવવા માટે ઓછું બળ કરવું પડે. તો આ જડત્વ છે એ દળ ઉપર આધાર રાખે. ફૂટબોલનો દડો હોય ને એક પથ્થર હોય તો ફૂટબોલના દડાને કિક મારો તો દડો તરત ગતિમાં આવી જાય એટલે એનું જડત્વ ઓછું છે. પથ્થરને કિક મારો તો એ નહીં આવે ને એટલો બધો ગતિમાં. એટલા માટે ફૂટબોલના દડાનું જડત્વ ઓછું છે, સાયકલનું જડત્વ ઓછું હોય, ટ્રકનું જડત્વ વધારે હોય. બેયની દળની સાપેક્ષમાં આ જડત્વ વિશે વાત થઈ. આ એની વાત છે ઝડપત્વ વિશે. આમ પદાર્થ આપમેળે કોઈ વસ્તુ આપમેળે સ્થિર હોય ગતિમાં ન હોય અને ગતિમાં હોય સ્થિર ન આવે. એટલે કે સ્થિર કે અચળ વેગી ગતિમાં કાંઈ ફેરફાર થતો નથી. તો આજે આપણે એટલું રાખીએ. કાલે ન્યૂટનનો પહેલો નિયમ ભણીશું.